નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના મુદ્દાની વાત કરું એ પહેલાં આજના સમાચાર કહી દઉં. આપની ચેનલ એબીપી અસ્મિતાએ 3 દિવસ અગાઉ રાજકોટના જસદણ વિસ્તારની 7 ગામ એવા હતા જ્યાં એસટી બસ આવતી નહોતી તેની વાત કરેલી હતી. તેનો રિપોર્ટ પ્રસારિત કર્યો હતો અને એસટીના ડિવિઝનલ મેનેજરને સાથે જોડ્યા હતા. છેલ્લા 3 દશકથી આ ગામ સુધી બસ નહોતી પહોંચતી. વચ્ચે થોડાક સમય માટે બસ શરૂ થયેલી પણ બંધ થઈ હતી. પરંતુ આપ તમામના વિશ્વાસ સાથે ચાલતા આ કાર્યક્રમની અંદર, હું તો બોલીશ કાર્યક્રમની અંદર, પરાક્રમસિંહ જાડેજા જે રાજકોટના એબીપી અસ્મિતાના સંવાદદાતા છે તેમનો આ અહેવાલ રજૂ કરાયો કે 7 ગામની અંદર એસટી બસ નથી પહોંચતી, જેના કારણે વિદ્યાર્થીઓને સ્કૂલ જવાની અને ગ્રામજનોને મોટા શહેરમાં જવાની તકલીફ પડે છે. આભાર હું માનીશ ગુજરાતની એસટીનો, આભાર માનીએ રાજકોટના એ ડિવિઝનલ મેનેજરનો જેમને તાત્કાલિક નિર્ણય લીધો અને આજથી જ તેમને એ દિવસે પણ કહ્યું હતું અને આજથી જ આપ જોઈ શકો છો આ એસટી બસ સેવા શરૂ થઈ છે. આજે કેમ કે એસટી બસ સેવા શરૂ થઈ છે, વિદ્યાર્થીઓ ખુશખુશાલ હતા, ગામના લોકો ખુશખુશાલ હતા. એટલું જ નહીં, ત્યાં એકબીજાને મોઢું પણ મીઠું કરાવડાવવામાં આવ્યું અને બસના વધામણા પણ કરાવડાવવામાં આવ્યા. આ જ મૂળ મકસદ છે એબીપી અસ્મિતાના આ કાર્યક્રમ હું તો બોલીશનો. નાગરિકોની વ્યથા પ્રશાસન સુધી લઈ જવી, સકારાત્મક રીતે વાત કરવી અને જ્યારે કોઈ પણ પ્રકારના ઇન્ટરેસ્ટ સિવાય જનહિતની અંદર મુદ્દો મૂકીએ છીએ ને ત્યારે આ પ્રકારનું પરિણામ મળે છે અને પરિણામ મળે છે ત્યારે એ વાતનો આનંદ થાય છે અને 1500 કરતાં વધુ જે એપિસોડ થયા ને એનું હાર્દ અથવા તો એનું જે ફળ ગણાય ને એની મીઠાશ અહીંયા જોવા મળે છે. ફરી એકવાર એસટીના જે પણ અધિકારીઓ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને આ 7 ગામના નાગરિકો વતી અને એબીપી અસ્મિતાની ટીમ વતી આ તમામનો ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે જે દૂરદરાજના વિસ્તાર છે, જે ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં એસટીની સેવા મળતી રહે એ પ્રકારનું આયોજન થાય અને આ જ પ્રકારના મુદ્દા વારંવાર અમે લોકો રજૂ કરીશું. જ્યાં જ્યાં કમી દેખાતી હશે તે પ્રશાસન સુધી લઈ જવાનો પ્રયાસ કરીશું. ફરી એકવાર આ કાર્યક્રમની આ એક ઇમ્પેક્ટ છે, પરાક્રમસિંહ જાડેજાએ પ્રસારિત કરેલા અહેવાલની ઇમ્પેક્ટ છે અને એ માટે એસટી વિભાગને ખૂબ ખૂબ અભિનંદન. હવે વાત હું તો બોલીશની. હું તો બોલીશના જે સતત 1577 એપિસોડ અને 1577 એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મેયરનું દર્દ અને ચીફ ઓફિસરનો દમ. એક મહાનગરપાલિકાની અંદર મેયર, ભારતીય જનતા પક્ષના મેયર દુઃખી છે, એમનું દર્દ અહીંયા પ્રસારિત કરવું છે. અને બીજી નગરપાલિકા છે જ્યાં રાજકીય પક્ષના કાર્યકર્તા નેતાઓને ચીફ ઓફિસરે ખરી ખોટી સંભળાવી છે, એ મુદ્દે બોલવું છે. બીજો મુદ્દો છે દવા કે ચોકસ્ટિક. તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે, આપણા ગુજરાતની અંદર એવી દવાઓનો પર્દાફાશ થયો છે જે સાચા અર્થમાં ટેબ્લેટ હતી જ નહીં, દવાની ટીકડીઓ હતી જ નહીં, એ ચાક એટલે કે ચોકસ્ટિક એના ભૂકામાંથી દવા બનાવવામાં આવી હતી, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે બેફામ નબીરો. એક એવો નબીરો જેનો બાપ બુટલેગર છે, એક એવો નબીરો જેને હજી મૂછ ફૂટી નથી અને એના બાપે ફોર્ચ્યુનર ગાડી આપી અને એક વ્યક્તિનું મોત એના કચડવાથી થયું છે, એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરું મેયરનું દર્દ અને ચીફ ઓફિસરના દમના મુદ્દાથી. અનેક વાર આપણે જોઈએ છીએ પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે વિવાદ થાય છે. નેતાઓ અને મહાનગરપાલિકા કે નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, તેના ઉચ્ચ અધિકારીઓ સાથે વચ્ચે સંઘર્ષ થાય છે. સાથે એ પણ જોઈએ છે કે બીજેપીની અંદર જ બીજેપીના જ નેતાઓ એકબીજાથી દુઃખી છે, પદાધિકારીઓથી દુઃખી છે. આજે 2 દ્રશ્યો બતાવીશ. એક દ્રશ્ય ભાવનગરનું છે અને એક દ્રશ્ય પાટણનું છે. ભાવનગરની વાત તો અજીબ છે. ભાવનગર મહાનગરપાલિકાના મેયર ખુદ દુઃખી છે અને એમને પોસ્ટ કરી છે કે મને હવે વધુ પ્રેશર કરશો ને તો બધાનો કચ્ચો ચિઠ્ઠો ખોલી દઈશ. અને એ પણ એમના પક્ષના નેતાઓના સંદર્ભમાં તેમને કહ્યું છે. એ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરીશું. અને બીજો મુદ્દો છે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર જે છે ને એમને જે પ્રકારે
એમની કેબિનની અંદર કોંગ્રેસના નેતાઓને ખરી ખોટી સંભળાવી છે. પાછું એ પણ કહ્યું છે હું શાસક પક્ષ સાથે કામ કરું છું એટલે બોલું છું. ભાવનગરની વાત કરીશું, ઘણી રસપ્રદ છે, ચિંતાજનક પણ છે, પણ એ પહેલાં પાટણની વાત કરી લઈએ. પાટણ નગરપાલિકા જ્યાં થોડાક દિવસ પહેલાં ચીફ ઓફિસર તરીકે નિયુક્તિ થઈ હિરલબેન ઠાકરની. થોડાક દિવસ અગાઉ એ વિસ્તારમાં આગ લાગેલી અને કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓનો આરોપ હતો કે ચીફ જે ફાયર બ્રિગેડ છે એ ફાયર બ્રિગેડ લેટ પહોંચેલી, જેના કારણે આગ બુઝાવવામાં વિલંબ થયેલો. આ જ મુદ્દે તેઓ આવેદનપત્ર આપવા જવાના હતા, પણ અહીંયા સંઘર્ષ થયો. આપ જોઈ શકો છો, આ દ્રશ્યો જોઈ શકો છો. સંઘર્ષ થયો ચીફ ઓફિસર સાથે. ચીફ ઓફિસરની કેબિનમાં કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા, રામધૂમ બોલાવી, તું મેમે થઈ, પણ ચીફ ઓફિસરે કોંગ્રેસના આગેવાનોને જબરજસ્ત સંભળાવ્યું છે. જબરજસ્ત અને જબરજસ્ત બબાલ પણ થઈ છે. બબાલ એ પણ થઈ અને બબાલ દરમિયાન જ આ ચીફ ઓફિસર મેડમે એમ કહી દીધું કે હું કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો તો મેયર મેડમ માફ કરજો ચીફ ઓફિસર મેડમે એમ કહી દીધું કે હું શાસક પક્ષ સાથે છું, એમની સાથે કામ કરું છું. ખેર એ આખો બબાલ જોજો, બબાલ જોજો. ચીફ ઓફિસરને પહેલી વાર કોઈ પણ ચીફ ઓફિસર કોઈ પણ કોર્પોરેશનના કમિશનરને પહેલી વાર કોઈ રાજકીય પક્ષ સાથે આ પ્રકારે દમખમ સાથે તું મેં કરતા જોયા છે. જોઈ લો. તમે જે કંઈ કરતા હોય તમારા અંદર ખાનાના ગઠબંધનો, તમારી અંદર ખાનાની રાજનીતિ બધાથી હું વાકેફ છું. પાટણમાં આવ્યા પહેલા ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, પોલિટિકલ સાયન્સ બધું હું ભણીને આવેલી છું, એમને નથી આવી. બરાબર? એટલે મહેરબાની કરીને મારી સાથે કોઈ પણ પ્રકારની રાજકીય ગેમ ના રમશો. રાજકીય ગેમનો અમને કોઈ ભાજપ વાળો છે, તમને જ કહું છું. અમને છે અમારે ભાજપ વાળો કેમ કરે એવું ના, અમારે શું કામ? મારી તો રૂલિંગ પાર્ટી છે. કોને? આઈ વર્કિંગ વિથ ધેમ. અરે મારી રૂલિંગ પાર્ટી છે. અમે વિકાસ નહીં. અરે મારી વિકાસ નહીં. મારે અહીંયા નગરપાલિકામાં આ રૂલિંગ છે. તમારો વિપક્ષ તરીકેનો જે પણ વિરોધ હોય, દ્વેષ હોય, તો એ હોય તો તમે એમની સામે આ ચેમ્બરની અંદર કોઈ પણ પ્રકારની રાજનીતિ નહીં. પણ તમને હોય એટીટ્યુડ તો એટીટ્યુડ ઓછો નહીં થાય. જ્યાં શિસ્ત નથી ને ત્યાં મારો એટીટ્યુડ ડાઉન આવ્યો છે, સમજી લેજો. ચીફ ઓફિસર મેડમે બહુ બધું સંભળાવ્યું, પણ એમાંથી એ વચ્ચેના શબ્દો સાંભળ્યા રૂલિંગ પાર્ટીવાળા. ફરીથી સાંભળી લો. મારી તો રૂલિંગ પાર્ટી છે. મારી તો રૂલિંગ પાર્ટી છે. આઈ વર્કિંગ વિથ ધેમ. અરે મારી રૂલિંગ પાર્ટી છે. આઈ વર્કિંગ વિથ ધેમ. આ જ મુદ્દે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસના ત્યાં ધારાસભ્ય કોંગ્રેસના છે કિરીટ પટેલ, એમને ફોન કર્યો અને ચીફ ઓફિસર મેડમ સાથે વાત કરાવી. તો ચીફ ઓફિસર મેડમે પણ કિરીટ પટેલને શું સંભળાવ્યું એ સાંભળી લો. પેઢી નહીં, આ મારી ચેમ્બર છે સાહેબ. આ મારી, હું એક મહિલા અધિકારી છું. મારી મીટિંગ ચાલતી હતી સાહેબ. સાંભળો, મારી વાત સાંભળો. મારી મીટિંગ ચાલતી હતી, બરાબર? અને મારી મીટિંગને ડિસ્ટર્બ ન કરી શકે સાહેબ એવી રીતે. જો તમને અત્યાર સુધી નહીં મળ્યા હોય કોઈ પણ અધિકારી, પણ હું તો બહુ સ્પષ્ટ છું મારા કામમાં અને મારા વર્તનથી. આપને કહી દીધું મેં, બરાબર? અરે સાહેબ ભલે જોઈ લીધા હોય, બરાબર છે? હા, તમે હિરલ ઠાકરને પહેલી વખત જુઓ છો, તમે ભલે ગમે તેને જોઈ લીધા હોય, બરાબર? ચપ્પા ચપ્પા ગૂંજેગા. ચીફ ઓફિસર મેડમને ગુસ્સો આવેલો, કારણ કે ત્યાં નારેબાજી પણ થયેલી, કોંગ્રેસના કાર્યકર્તાઓ નારેબાજી પણ થયેલી. અને એટલે જ એમને ધારાસભ્યને કહી દીધું કે તમે બહુ ચીફ ઓફિસર જોયા છે, બહુ ઓફિસર જોયા છે, પણ હિરલ ઠાકર જેવા અધિકારી નહીં જોયા હોય. પણ કિરીટ પટેલે પણ તો આરોપ લગાવેલો. શું આરોપ લગાવેલો એ પણ તો સાંભળી લઈએ. આવેદન સ્વીકારવાની ના પાડે, આવેદન આપવા માટે પોલીસ પરમિશનની વાત કરે અને જાણે ઓફિસે પોતાના બાપની પેઢી હોય એ રીતે વર્તાવ કરતા હતા. અને જો ચીફ ઓફિસરનું આવું વર્તન રહેશે અને પાટણની પ્રજાના પ્રશ્નો માટે ધ્યાન આપવામાં નહીં આવે તો એમના વિરુદ્ધમાં આંદોલન કરવામાં આવે છે. અને જે રીતે વાત કરતા હતા કે આ સત્તાધારી પાર્ટી છે, જાણે કે એ સત્તાધારી પાર્ટીના એજન્ટ બનીને આવ્યા હોય, ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને આવ્યા હોય, એ રીતે કામ કરતા માંગતા હોય તો મીડિયાના માધ્યમથી પાટણની પ્રજા જાણવા માંગે છે કે સરકારી અધિકારી છે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે. સવાલ અનેક છે. સવાલ એ પણ છે કે કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓ કે કાર્યકર્તાઓએ આ પ્રકારે
નારેબાજી કરતા કરતા કોઈ અધિકારીની ઓફિસમાં પહોંચાય ખરું? સવાલ એ પણ છે, કોઈ પણ અધિકારીએ કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓને આ રીતે ખખડાવાય ખરા? સવાલ એ પણ છે કે કોઈ ધારાસભ્ય કોઈ અધિકારીને એમ કહે કે તમારા બાપની પેઢી નથી? સવાલ એ પણ છે કે કોઈ અધિકારી એમ કહે કે બહુ બધા અધિકારી જોયા છે, મારા જેવા અધિકારી જોયા નથી? સવાલ એ પણ છે કોઈ અધિકારી એમ કે હું શાસક પક્ષ સાથે કામ કરું છું? સવાલ અનેક છે, સેન્ટર એક છે, પણ આ પ્રકારના સવાલ અનેક ઠેકાણે થાય છે. આ માત્ર પાટણની કહાની નથી, અનેક ઠેકાણે આ પ્રકારના ઘર્ષણ થાય છે અને સંઘર્ષ થાય છે. ભાવનગરના કિસ્સાની પણ વાત કરવી છે, ત્યાં તો અજીબ કિસ્સો છે, પણ પહેલાં પાટણના કિસ્સાની ચર્ચા કરી લઈએ. હિરલબેન ઠાકર જેઓ ચીફ ઓફિસર છે પાટણ નગરપાલિકાના, દીપકભાઈ પટેલ પ્રમુખ છે પાટણ શહેર કોંગ્રેસના, ભરતભાઈ બારડ મેયર છે ભાવનગર, એમની સાથે મેં વાત કરી રાખી છે ત્યાંના ભાવનગરના મુદ્દે. ડૉક્ટર હેમાંગભાઈ ભટ્ટ પ્રવક્તા છે ભારતીય જનતા પક્ષના, હેમંતભાઈ સાથે પાટણવાળી વાત કરીશું. પણ મેં હિરલબેન સાથે વાત કરી છે, લાંબી વાત હતી, એના અંશો જોઈ લે. હિરલબેને શું કહ્યું? ચીફ ઓફિસર મેડમ, એવું તો શું થયું હતું કે તમારે આ રીતે ગુસ્સે થવું પડ્યું ત્યાં સુધી કે તમારે એમ પણ કહેવું પડ્યું કે તમે બહુ અધિકારી જોયા હશે પણ હિરલબેનને નહીં જોયા? ગઈકાલે હું મારા સ્ટાફની મિટિંગ લઈ રહી હતી અને એ મિટિંગ દરમિયાન જ પૂછ્યા વગર આખું એક ટોળું મારી ચેમ્બરમાં ઘૂસી આવ્યું અને નારાબાજીને એવું કરતાં ઘૂસ્યા હતા. એટલે મેં એમને કહ્યું કે ભાઈ આવી રીતે તમે મારી ચેમ્બરમાં ના આવી શકો. તો એ લોકો વધારે આક્રમક થઈ ગયા અને તરત જ નારાબાજી વધારે એમને કરી દીધી. એ લોકો હાય હાય બોલાવવા લાગ્યા, ચીફ ઓફિસરની હાય હાય બોલાવી, સત્તા પક્ષની હાય હાય બોલાવી. અને પછી મેં એમને કીધું કે ભાઈ આવી રીતે તમે ના આવી શકો મારે ત્યાં. તો એમને એવું કીધું કે આ તમારી પેઢી નથી, આ જાહેર જગ્યા છે. એટલે મેં એવું કીધું કે પેઢી નથી પણ આ ચીફ ઓફિસરની ચેમ્બર છે, એટલે તમે કોઈ પણ મારી મંજૂરી વગર તો ન જ આવી શકો. દરમિયાનમાં મને ધારાસભ્યશ્રીનો ફોન કરાવવામાં આવ્યો અને મને એવું કીધું કે તમે અમારા કાર્યકર્તાઓને કેમ એની સાથે કેમ આવું કરો છો, કેમ એમને આવવા દેતા નથી? એટલે મેં કહ્યું કે સાહેબ મારી ચેમ્બરમાં મને પૂછ્યા વગર, મારી મિટિંગ ચાલતી હતી, ચાલુ મિટિંગે તો હું આવી રીતે ના એ કરું ને. તો ધારાસભ્યશ્રીએ મને એવું કીધું કે આ તમારી પેઢી નથી. એટલે મારે એમને કહેવું પડ્યું કે સાહેબ પેઢી નથી પણ મારી ચેમ્બર છે. અને પછી એમને એવું કહ્યું કે જોયા તમારા જેવા બહુ અધિકારી? એટલે પછી મારે કહેવું પડ્યું કે હા સાહેબ જોયા હશે પણ ચીફ ઓફિસર હિરલ ઠાકરને તમે નહીં જોયા હોય. હિરલબેન, આપ જે કહેતા હોય, પણ અમારી પાસે જે વિડીયો આવ્યો છે તેમાં તમે એવું કહેતા સંભળાવો છો અને દેખાવ પણ છો કે હું રૂલિંગ પાર્ટી સાથે કામ કરું છું, રૂલિંગ પાર્ટી સાથે છું. એક ચીફ ઓફિસરે આવા શબ્દોનો તો ઉચ્ચાર ન કરવો જોઈએ ને? નહીં, એ વાત ગલત છે. એમાં શું છે કે એ લોકોએ રામધૂન બોલાવી અને એ લોકોએ જે હાય હાય ભાજપની બોલાવી. તો ચીફ ઓફિસરની ચેમ્બર એ કોઈ પક્ષની હાય હાય બોલાવવા માટેની જગ્યા નથી. એમને આ કરવું હોય તો એમને એ જે તે જગ્યાએ કરવું જોઈએ, યોગ્ય જગ્યાએ કરવું જોઈએ. એટલે આ એમના માટે અયોગ્ય જગ્યા છે એવું મેં એમને કહ્યું છે. એટલે મેં એવું નથી કીધું કે હું સત્તા પક્ષની સાથે છું, એવો કોઈ શબ્દ મેં બોલ્યા નથી. આપ બોલ્યા છો તે હકીકત છે. બની શકે કે સંજોગ એવો બન્યો હોય, આવેશમાં આવી ગયા હોય, પણ આપ બોલ્યા છો એ હકીકત છે. મેં એને રિપીટ કરીને ચલાવ્યું છે. આપ બોલ્યા છો. નહીં, આવેશમાં નહીં, એ મને ખબર છે, મને બરાબર ખ્યાલ છે કે એમને એવું કીધું કે ભાઈ તો અહીંયા કે આ ભાજપ એ કંઈક એવો જ વર્ડ હતો. એટલે મેં એવું કીધું કે એ રૂલિંગ પાર્ટી છે અહીંયા. એટલે તમને રૂલિંગ કહેવાનો અર્થ સમજો, તમે સમજો. કહેવાનો અર્થ એ છે કે રૂલિંગ પાર્ટી છે, તમને રૂલિંગ પાર્ટીની સામે વાંધો હોય તો તમારે ત્યાં એમની બહાર જઈને આ બધું કરવું જોઈએ, બરાબર? મારી ચેમ્બરમાં નહીં, અહીંયા નહીં. મેં જે સાંભળ્યું છે ને એ તમને કહું તો તમે એમ કહ્યું છે કે તમારું બધાનું જે પોલિટિકલ ગઠબંધન હોય પછી કોઈ પૂછે છે કે અમારી વાત કરો છો કે ભાજપની, એટલે તમે કહો છો કે તમારું. પછી તમે કહો છો, એ લોકોને કહો છો કે હું રૂલિંગ પાર્ટી સાથે છું, એમની સાથે કામ કરું છું. આટલા શબ્દો સ્પષ્ટ સંભળાય છે ને? આવું તો ન બોલવું જોઈએ ને?
ના, હું રૂલિંગ પાર્ટી સાથે છું. હું રૂલિંગ પાર્ટી સાથે છું. રૂલિંગ પાર્ટી સાથે કામ કરવાનું છે એવો કોઈ અર્થ જ નથી. પણ એમને જે કીધું હતું, શું વાત કરી હતી એમને કે અહીંયા આ તમે હાઈ હાઈ બોલાવો, તમે ચીફ ઓફિસરની હાઈ, અને હા, એમને આક્ષેપ કર્યો હતો કે તમે ભાજપના એજન્ટ છો. એટલા માટે થઈને મારે એને કહેવું પડ્યું કે તમને ભાજપની સામે જે પ્રોબ્લેમ હોય તમે ભાજપની સામે કરો. અમે તો અધિકારી છે, અમારા માટે તો બધા સરખા હોય છે. એક સરકારી અધિકારીને કોઈ પક્ષની સાથે રહેવાનું ક્યારેય હોતું જ નથી. એટલે આવી કોઈ વાત મેં કરી નથી. તમને એ કહેતા પણ મેં સાંભળ્યા કે તમે એમ કહ્યું કે હું અહીંયા આવીને પહેલાં પાટણનો ઇતિહાસ, ભૂગોળ, પોલિટિક્સ આ બધું જાણી સમજીને આવી છું અને એટલે જ જાણવું છે કેવા પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે, કેવી રીતે એનો રસ્તો નીકળતો હોય છે. ને આમાં કેવું છે કે એક જૂથ બીજા જૂથને એક જૂથવાદ ચાલતા હોય તો જૂથવાદમાં એ લોકોએ અધિકારીને નહીં ઘસીટવા જોઈએ. અધિકારીને તો અહીંયા કામગીરી જ કરવાની છે. અને કામગીરી જે અમારી સરકાર અમને કે ભાઈ આ અને અમારા રિવ્યૂ લેવાતા હોય છે કે આ કામગીરી એને કેટલે પહોંચી, શા માટે નથી થઈ. તો રિવ્યૂ એટલે અમારે તો એ કામગીરીના ટાર્ગેટ્સ જે છે એ અમારે પૂરા કરીને આપવાના હોય. અને એમાં કોઈ આંતરિક બાબતોની આંતરિક રાજકીય બાબતોમાં ચીફ ઓફિસરને ઘસીટી નાખે અને પછી ચીફ ઓફિસરની સામે હજી મને હાજર થયે 4 દિવસ થયા છે. તો એવું તો એમને શું જોઈ લીધું કે એ એવા આક્ષેપો કરવા બેસી જાય. એટલે આ બાબતે મારે થોડી એમને આક્રમક રીતે જવાબ આપવો પડ્યો. ચીફ ઓફિસર મેડમે પોલીસ પણ બોલાવી હતી ને પોલીસમાં ફરિયાદ પણ કરી છે. ખેર, હેમંતભાઈ પાસે જવું એ પહેલાં દીપકભાઈ આપની પાસે વાત કરી લઉં. એક અધિકારીને એમ કહેવું કે તમારા બાપની પેઢી છે, આ પણ તો યોગ્ય નથી ને. આ પણ તો યોગ્ય નથી ને. નેતાગીરી ચોક્કસથી હોઈ શકે, દીપકભાઈ, ચોક્કસથી હોઈ શકે, પણ આ પ્રકારનું વર્તન પણ તો યોગ્ય નથી. તમને કેમ લાગે છે કે રૂલિંગ પાર્ટી માટે કામ કરે છે આ બેન? હજી તો 4 દિવસ પહેલાં તો આવ્યા ત્યાં આગળ. રોનકભાઈ, આ મુદ્દો તમે લીધો એ બદલ તમને અભિનંદન છે. કારણ કે આ ઇમરજન્સી સેવા જે કહેવાય, એ ઇમરજન્સી સેવામાં ચૂક થઈ હતી. અને પાટણની અંદર 20/7/2025 રોજ સવારે વહેલી આગ લાગી હતી. એ આગનો કોલ ઇમરજન્સી 101 ઉપર સવારે 5:03 આવ્યો. 5:03 આવ્યા પછી ફાયર ના પહોંચ્યું, એટલે 5:23 પાછો ફોન આવ્યો, ત્યાં સુધી ફાયર ના પહોંચ્યું. 5:30 વાગે ફાયર પાટણમાંથી નગરપાલિકા શાખામાંથી નીકળ્યું, એટલે 1 કલાક કે 45 મિનિટ પછી ત્યાં પહોંચ્યું. અને આ મહાલક્ષ્મી વિનિયર એન્ડ પ્લાય ઇન્ડસ્ટ્રીઝ હતી. તમે સમજી શકો છો કે લાકડાની ફેક્ટરી હોય તો આગ ભસ્મીભૂત કરી નાખે બધું. તેમ છતાં આ ફાયર ફાઈટર ના પહોંચ્યું અને પ્રાઇવેટ ઉમિયાનું ટેન્કર પહોંચ્યું ત્યાં, અને ઉમિયાના ટેન્કર સાથે ત્યાં પાણી નાખવામાં આવ્યું, પણ આ ફાયર ફાઈટર પહોંચ્યું નહીં. અને જે બેન છે એવું કહે છે અમે આવેદનપત્ર આપવા ગયા તો એવા અમને જેવા ઓફિસમાં પહોંચ્યા અને તરત જ બેને ગેટ આઉટ, આપ બહાર નીકળો, ગેટ આઉટ, આપ બહાર નીકળો, એવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. અમે નારા બોલાવતા હતા પણ ઓફિસની બહાર બોલાવતા હતા. ઓફિસની અંદર પ્રવેશ્યા પછી એક પણ નારો બોલાયો નથી. પણ બેનની ગેરવર્તણૂક હતી અને ગેરવર્તણૂકને લઈ અમે ઓફિસની અંદર બેસી ગયા. અને પછી અમે મર્યાદા પુરુષોત્તમ રામની રામધૂન બોલાવી અને આ બેને જે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું એની સામે નારા બોલાયા. એ પછી અમારી આ નારાબાજી થઈ. બાકી અમે કોઈ નારાબાજી કરી નથી. અને બેને એવો શબ્દ કાઢ્યો કે અમે રૂલિંગ પાર્ટીના માણસો છીએ, આ મારી રૂલિંગ પાર્ટી છે. અરે ઓ બેન, તમે આ પાટણની જનતાની સેવા કરવા માટે પાટણના સ્વાયત્ત સંસ્થાના ચીફ ઓફિસર છો, તો આપે ચીફ ઓફિસરની ફરજ બજાવવી જોઈએ, નહીં કે રૂલિંગ પાર્ટીની. આપે તો ચીફ ઓફિસર તરીકે પાટણની જનતાના ઉભરાતી ગટરની સમસ્યા નિવારવી જોઈએ. રોડ રસ્તા તૂટેલા છે એ સમસ્યા નિવારવી જોઈએ. અને જે ઉભરાતી ગટરના કારણે પાટણ અત્યારે હાલ પરેશાન છે, જાહેર રસ્તાઓ ઉપર ગટર ફેલાઈ રહી છે, તેમ છતાં આ બેનને કોઈ સ્થળ ઉપર વિઝિટ કરવાની તૈયારી નથી અને કોઈ પણ કામગીરી કરવાની તૈયારી નથી. પણ દીપકભાઈ, અમે આવી સમસ્યાઓને લઈ પણ દીપકભાઈ તમે રજૂઆત કરવા ગયા હતા, એમનું કહેવું હતું કે હું મીટિંગમાં હતી અને તમે કોઈ એપોઇન્ટમેન્ટ લીધા વગર સીધા પહોંચી ગયા. રોનકભાઈ, અમારી સાથે ચૂંટાયેલા કોર્પોરેટરો હતા. અમારે કોઈ પરમિશન લેવાની ના હોય. અમે પ્રજાના જે પ્રશ્નો હતા અને જે એમની ચૂક થઈ હતી ફાયર ઓફિસરની, કારણ કે એમની રજિસ્ટર બુકમાં નોંધેલું છે
કે આ સમયે કોલ આવ્યો, આ સમયે કોલ આવ્યો અને આટલા વાગે ફાયર ફાઈટર નીકળ્યું. એ પછી એમને OS ને પણ ફોન કર્યા છે અને ફાયર ઓફિસરને પણ ફોન કર્યા અને એમના ફોન પણ આ કર્મચારીઓ જે ફાયર ઉપર હતા એમને ઉપાડ્યા નતા. એટલે જે ભાઈએ ફોન કર્યા હતા એ ભાઈને ઉપર ઉઠાડવા માટે મોકલ્યા, પરંતુ તેમ છતાં ઉઠી અને નીચે આવ્યા એટલામાં તો સમય જતો રહેતો અને એ પાર્ટીને ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. એના પ્રજાની અવાજ લઈ અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા ગયા ત્યારે બેને દરવાજા ખોલતાની સાથે જ આપ બહાર નીકળો, ગેટ આઉટ, બહાર નીકળો, આવું ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. પણ પછી તમે ચીફ ઓફિસર હાય ના નારા લગાવ્યા હતા. પણ દીપકભાઈ જુઓ, સ્થાનિક ધારાસભ્ય અને તમારા પક્ષના નેતા કિરીટભાઈ એમ કે કોઈ આ લેડી છે ને અને ચીફ ઓફિસર તો છે ને કે કોઈના બાપની પેઢી નથી, આવા શબ્દો પણ તો ના વપરાય ને. રોનકભાઈ, હંમેશા બે બાજુ હોય. બેને ધારાસભ્ય છે, અમારા ધારાસભ્યનો ફોન આવ્યો તો બેને પણ રિસ્પેક્ટ રાખી અને ધારાસભ્ય સાથે કેવી વાત કરવી જોઈએ એ હાલ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, પાટણના એક્ટિવ ધારાસભ્ય તરીકે કામ કરે છે, એ બેનને ખ્યાલ નહીં હોય. એટલે બેને એમની સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. ત્યારે જ અમારા ધારાસભ્યએ એમને એ પ્રમાણે વાત કરી છે. બાકી ધારાસભ્ય હંમેશા શાંત અને સરળ સ્વભાવના છે. એ હંમેશા કોઈ પણ અધિકારી જોડે પહેલા શાંતિથી જ વાત કરે છે, પ્રજાના પ્રશ્નો ઉકેલવાની વાત હોય. પરંતુ બેને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું ત્યારે જ અમારે આ પ્રશ્ન ઉપસ્થિત થયો. ધારાસભ્ય પણ કાયા થવું પડ્યું અને અમારે પણ નારાબાજી કરવી પડી. ખેર, આ હકીકત છે કે ગઈકાલે પરમ દિવસે જે પણ છે પાટણમાં વિવાદ થયો છે. ભટ્ટ સાહેબ મારી સાથે જોડાયા છે. હેમંતભાઈ, એક અધિકારી એમ કે આઈ એમ વિથ રૂલિંગ પાર્ટી, આ કેટલું યોગ્ય? અને તમારો જવાબ લો ને પહેલાં સંભળાવી દઉં, ફરીથી એકવાર સંભળાવી દઉં. મારી તો રૂલિંગ પાર્ટી છે, મારી તો રૂલિંગ પાર્ટી છે. આઈ એમ વર્કિંગ વિથ ધેમ. અરે મારી રૂલિંગ પાર્ટી છે, આઈ એમ વર્કિંગ વિથ ધેમ. હેમંતભાઈ, આવું તો ના હોય ને, આવું તો ના હોય ને, આવું તો ના જ હોય ને સાહેબ, ના જ હોય, આવું ના હોય. ગુજરાતના પગારદાર છે, બીજેપીના નહીં. આ બેન રોનકભાઈ, મને આ જે ઇન્સિડન્ટ થયો ત્યારે ડિસેમ્બર 2024માં પાટણમાં જ ત્યાંના ધારાસભ્ય શ્રી કિરીટભાઈની ઉપસ્થિતિમાં ડિસેમ્બર 2024માં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં જે ઘટના ઘટી છે એ યાદ આવે છે કે જ્યાં યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને ધારાસભ્યની ઉપસ્થિતિમાં અપશબ્દો કહેવામાં આવ્યા, પોલીસ અધિકારીને લાફો મારવામાં આવે, ઓફિશિયલ પોલીસ કમ્પ્લેન થઈ. અરાજકતાનું વાતાવરણ જો દરેકે દરેક જગ્યાએ કોઈપણ પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસમાં થશે તો પછી આ ક્યાં જઈને અટકશે? ચીફ ઓફિસરશ્રીનો ઇન્ટરવ્યૂ આપે બતાડ્યો, મેં જોયો. એમણે કહ્યું કે હું રૂલિંગ પાર્ટી સાથે છું. રૂલિંગ પાર્ટી સાથે છું એટલે આજે ભારતીય જનતા પાર્ટી રૂલ કરે છે તો એ રૂલિંગ પાર્ટી સાથે છે. પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી મને બરાબર યાદ આવે છે કે મે 2024માં ભૂપેન્દ્રભાઈ અહીંયા આપણે ગુજરાતમાં 8 IAS પ્રોબેશન ઉપર આસિસ્ટન્ટ કલેક્ટરની પોસ્ટ ઉપર જ્યારે અહીંયા એપોઇન્ટ થયા ત્યારે ભૂપેન્દ્રભાઈનું સ્ટેટમેન્ટ છે કે સર્વ વિથ અ હાર્ટ એન્ડ અર્ન ધી પબ્લિક ટ્રસ્ટ. આ મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની નીતિ છે. નરેન્દ્રભાઈએ 2017માં મને બરાબર યાદ છે કે જ્યારે બેસ્ટ સિવિલ સર્વિસ ઓફિસરનો એવોર્ડ યોગીની રાણાને, જે જમ્મુ કાશ્મીરની મેડિકલ કોલેજની IAS વિદ્યાર્થીની 2003ની બેચના, ત્યારે એમણે કહેલું કે બી ફિયરલેસ ઇન ડિસિઝન મેકિંગ. પબ્લિકના ઇન્ટરેસ્ટ માટે કોઈ પણ નિર્ણય તમે લેતા હો તો કોઈ પણ પ્રકારના ભય વગર, પરંતુ સાથે સાથે લોક કલ્યાણની ભાવના સાથે લેશો તો હું તમારી પાછળ ઊભો છું. ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ નીતિ રહી છે, જ્યારે લોક કલ્યાણનું કામ કરવાનું હોય ત્યારે ના વહાલા ના દવલા, માત્ર ને માત્ર પ્રજા કલ્યાણનું કામ કરવાનું હોય તો એ ઓફિસરને પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ. નહીં હેમંતભાઈ, પણ ઓફિસર એમ તો ન કહેવું છે કે આઈ વિથ રૂલિંગ પાર્ટી. મને કોઈના બાપની પેઢી નથી એ પછીની વાત આવી. પહેલા અધિકારી એમ કે સાંભળો, તમને કહું, અધિકારીને અધિકાર તો નથી ને સાહેબ. રૂલિંગ પાર્ટી ભાજપ હોય, કોંગ્રેસ હોય સાહેબ. સાંભળો, ફરીથી કહું છું, એ કોંગ્રેસે પગાર નહીં આપતી, બીજેપી. હું ફરીથી કહું છું, કિરીટ પટેલની એ વાતને હું જસ્ટિફાય નથી કરતો, જરાય જસ્ટિફાય નથી કરતો, પણ કોઈ અધિકારીને પણ તો એ કહેવાનો અધિકાર નથી કે હું રૂલિંગ પાર્ટી સાથે છું. ભાઈ, જરાય નહીં સાહેબ, જરાય નહીં, જરાય નહીં. રોનકભાઈ, એને
આઉટ ઓફ ધી કન્ટેક્સ્ટ આપણે જો વિચારીશું ને તો 100% એ પ્રમાણેનો આક્ષેપ મૂકવાનું કે એ પ્રમાણેનું આપણે મંતવ્ય રજૂ કરવાનું પ્રલોભન થાય. ના જરા એમણે એમ કહ્યું છે કે હું રૂલિંગ પાર્ટી સાથે છું. પણ બોલ્યા છે એવું તો નથી કે હું ભારતીય જનતા પાર્ટી તો ના બોલા સાહેબ, શું વાત કરો પાર્ટી તો ભારતીય જનતા પાર્ટી હોઈ શકે ને કોંગ્રેસ પણ હોઈ નહીં શકે. ત્યાં રૂલિંગ પાર્ટી કોણ છે તમે જાણો છો. રોનકભાઈ, સાહેબ આવતો ના હોય જુઓ રોનકભાઈ. ના ડોક્ટર સાહેબ જુઓ ના ના હવે આમાં દ્રષ્ટિકોણ જુદો હોઈ શકે. નહીં દ્રષ્ટિકોણ આપણે મન આપણને ફાવતો દ્રષ્ટિકોણ ના હોય. નહીં નહીં આપણને ફાવતો દ્રષ્ટિકોણ ના હોય ને સાહેબ, આપણને ફાવતો દ્રષ્ટિકોણ ના હોય ને. રોનકભાઈ, મારી એક વાતનું મને કહો. આવો જ ઓફિસર કોઈ ઝારખંડમાં હોય ને એમ કે હું રૂલિંગ પાર્ટી સાથે છું, તો શું આપણે એવું માનવાનું કે રૂલિંગ પાર્ટી ખોટું જ કહેવાય, ખોટું જ કહેવાય. રૂલિંગ પાર્ટી નહીં ખોટું જ કહેવાય. ના ના ભાઈ, રૂલિંગ પાર્ટી સાથે ના હોય. કોંગ્રેસે હોય. નહીં નહીં તો ત્યાં પણ અધિકારી ખોટો છે એમ કહેતો હોય ને, હું એવું તો માનું પણ ખોટું છે. ત્યાં કહેતો તો પણ ખોટું છે. એ ઓફિસરની નીતિ રીતિ નક્કી કરે છે કે એ ઓફિસર પ્રજા કલ્યાણના કામ કરે છે કે એમાં કોઈ પાર્ટીઝન એટીટ્યુડ રાખે છે. મને એવું ચોક્કસપણે લાગે છે કે આ બાબતમાં એવું ચોક્કસપણે દેખાય છે કે કોઈ ચીફ ઓફિસરનું સ્વમાન ભંગ થાય અથવા તો કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં હોય તો એને તમે એ સ્વમાન ભંગ થાય એ પ્રમાણે સુરુચિ ભંગ થાય એ પ્રમાણે એની સાથે વર્તન કરવાનો પ્રયત્ન કરો તો કોઈ પણ ચીફ ઓફિસર ન ચલાવે. હેમંતભાઈ ન થવું જોઈએ, ન થવું જોઈએ એટલે જ હું ચર્ચા કરું છું. રહી વાત પાટણ યુનિવર્સિટીની, તમે એ વખતે પણ કહ્યું હતું કે કિરીટ પટેલે ગુંડાગર્દી કરી છે, પણ ફરીથી તમે યાદ કરાવ્યું ને તો આ એ જ યુનિવર્સિટી છે જેને કોર્ટનો આદેશ છે, જેને CID ક્રાઇમનો આદેશ છે કે ભાઈ જ્યારે ત્યારે મેડિકલ, આપ તો ડૉક્ટર છો ને, MBBS ની અંદર જે રેકેટ થયું છે ને એમની સામે FIR નોંધાવ. તમે યુનિવર્સિટીની વાત કરો છો ને અધિકારીઓની, તો કહું તમને એ જ વરા, હજી તમને કહું એ જ વરા નિવૃત્તિની ફાઇલ મૂકે સાહેબ. એટલે ફરીથી કહું છું, સિક્કાની બે બાજુ સાહેબ. હું ફરીથી કહું છું, કિરીટ પટેલે સાહેબ બેવડું વલણ ના હોય અધિકારીઓ. જે ઘટનાની ચર્ચા કરીએ છીએ તમે ઘટના યુનિવર્સિટીમાં બનેલા બનાવ સાથે ન તમે જોડીને એ વખતે કિરીટ પટેલ વાળી વાત તમે જોડીને મળવા જતી વખતે ધારાસભ્ય શ્રી કિરીટભાઈ તમે જોડીને આ પ્રમાણેનું ગેરવર્તન એમના સાથી કાર્યકરો સાથે કરે, ડેપ્યુટી રજિસ્ટ્રારને અપશબ્દો બોલે અને પોલીસ અધિકારીને લાફો મારે, તો આ વર્તન ચલાવી લેવાય? જો હું જરાય નથી કહેતો, હું ફરીથી કહું છું ચલાવી લેવાય આવું એક સેકન્ડ. ડોક્ટર સાહેબ મેં આપણે વર્તનને જસ્ટિફાય કરીએ છીએ. ડોક્ટર સાહેબ મેં એ વખતે ટાઇટલ મારેલું સાંભળો, ગુંડાગર્દી શબ્દ વાપરેલો, કિરીટ પટેલની ગુંડાગર્દી શબ્દ વાપરેલો મેં શબ્દ, અને હકીકત છે ગુંડાગર્દી હતી. પણ યુનિવર્સિટી પણ સાંભળો ડોક્ટર, જો મારો આપણને ફાવતું એકલું ના હોય ડોક્ટર. કહેવાનો આશય રોનકભાઈ એવું જ છે કે કોઈ પણ અધિકારી હોય એની સાથે વર્તન શાલીન હોવું જોઈએ. વ્યવહાર સાથે પણ કોઈ પણ બાબતની રજૂઆત કરી શકાય. બિલકુલ ખેર કરી શકાય. એકબીજાનું સન્માન જાળવીશું. બિલકુલ મારો તો આખરે આ એક એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ છે, લોકલ કામ માટે. મારો મુદ્દો પણ આ છે, મારો મુદ્દો પણ આ છે, વર્તન અધિકારી હોય કે નેતા બંનેનું સારું હોવું જોઈએ. અધિકારી જનતાના કરમાંથી પગાર મેળવે છે અને નેતા જનતાના મતથી નેતા બને છે, એટલે બંનેનું વર્તન શાલીન હોવું જોઈએ. ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઉં ભાવનગરની. ભાવનગરના મેયર સાહેબ ઘણા દુઃખી છે. ભાવનગરના મેયરની એક પોસ્ટ આવી, પોસ્ટ ગઈકાલની પોસ્ટ છે, આપ જોઈ શકો છો. અને પોસ્ટની અંદર મેયર સાહેબે લખ્યું છે, હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી. સાથે લખ્યું છે, કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી. સાથે લખ્યું છે, ચોખવટ નથી કરતો, પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે, તેથી આજે હૈયાવરા ઠાલવું છું. સાથે એ પણ કહ્યું, કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનું વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે છે, દુઃખ થાય લાગે છે. અને એ પણ કહ્યું છે કે હું આખો કચ્ચો ચિઠ્ઠો ફોડી દઈશ. આ કહ્યું છે ભાજપના નેતા, કાર્યકર્તા અને ભાવનગરના મેયર ભરતભાઈએ. અને એટલે જ મેં ભરતભાઈની વ્યથાને અહીંયા પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કર્યો છે. આવો સાંભળી લઈએ ભાવનગરના મેયરનો દિલનો ભાવ. ભરતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે.
આપ ભાવનગરના મેયર છો, છતાંય ભાવનગરને લગતી પોસ્ટ તમારે કરવી પડી, મેં વાંચી છે. મારે એ જ સમજવું ને જાણવું છે કયા પ્રકારની ગડબડી થઈ રહી છે જેના કારણે તમારે આ રીતે આ પ્રકારની પોસ્ટ કરીને દર્દ વ્યક્ત કરવું પડ્યું અથવા રજૂ કરવું પડ્યું. હું ભાવનગરનો પ્રથમ નાગરિક છું અને મારી ફરજ પ્રમાણે હું રોજ કામ જોવા નીકળતો હોઉં છું. એમાં જ્યાં જ્યાં મને ફોલ્ટ લાગતો હોય ત્યાં ત્યાં હું સૂચન કરતો હોઉં છું. અત્યારે મને હું આ ચિત્રા બાજુ આવ્યો છું અને ખૂબ મોટો રોડ, અહીંયા વસ્તી ઓછી છે અને રોડ બહુ મોટો બન્યો છે, પણ મને એનો કોઈ વાંધો નથી. બન્યો તો વિકાસ થયો છે, રોડ ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે, પણ મારા ભાવનગર શહેરમાં દર્શન ભાગ કહેવાય તેવો ગંગા જળિયા તળાવનો રસ્તો ફરતો નથી થયો અને ગંગા જળિયા તળાવમાં પાણીમાં જે વનસ્પતિ ઉગી ગઈ છે તેનું પણ ખૂબ મંદ ગતિએ કામ ચાલી રહ્યું છે. તેનો મારે રોષ છે અને મેં આ કોઈ પેપરમાં કોઈ પ્રેસમાં મેં જાણ નથી કરી. આપે પૂછ્યું છે ત્યારે મેં તો મારા ગ્રુપમાં, મારા પાર્ટીના ગ્રુપમાં મેં જાણ કરી હતી અને હું પાર્ટી મેન છું, શિસ્તબદ્ધ, હું ભાજપનો કાર્યકર્તા પણ છું. ત્યારે મારે મારી પાર્ટી વિરુદ્ધ કાંઈ ના બોલી શકાય, પણ મને મારો હૃદયો થોડોક દુઃખ અનુભવે છે, તેથી આટલું કહેવાય ગયું. જુઓ, આપ જે રોડની મુલાકાતે નીકળ્યા છો એ રોડ બની રહ્યો છે. તમને લાગે છે કે રોડ બનાવવામાં કોઈ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે? તમને લાગે છે ખોટા ઇન્ટરેસ્ટથી જાણી જોઈને મોટો કે બિનજરૂરી ખર્ચો રોડના નામે થઈ રહ્યો છે? કોણ એવા લોકો છે ભરતભાઈ જે આ પ્રકારના ખોટા ખેલ કરે છે જેના કારણે મેયર તરીકે તમે દુઃખી છો? એવું તો કાંઈ નથી, પણ જ્યાં કરવો જોઈએ, લોકોને વધારેમાં વધારે ઉપયોગ થાય, ઝાઝા લોકોને ઉપયોગ થાય, એની પ્રથમ પ્રાથમિકતા આપવી જોઈએ અને મારું કાયમ માટેનું આ જ લક્ષ્ય હોય છે. જે પણ ભાવનગરમાં ચાલી રહ્યું છે તમારી મહાનગરમાં, એનાથી તમે સંતુષ્ટ છો ખરા? કામથી હું સંતુષ્ટ છું. ભાવનગર એક અતિ પછાતમાંથી ખૂબ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે હું મારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને, વરિષ્ઠોને હું એવું કહીશ કે આ ખૂબ સારું કામ થઈ રહ્યું છે, પણ મારી જે વ્યથા છે કે જ્યાં જરૂર છે ત્યાં પહેલા કરો, બસ. બીજું કોઈ મારી ફરિયાદ નથી, મારું કોઈ સૂચન પણ નથી. હું કોઈ એવો માણસ પણ નથી કે મારી પાર્ટી વિરુદ્ધ જાઉં, પણ જ્યાં પહેલા પ્રાથમિકતા હોય ત્યાં પહેલા કરવું જોઈએ. આપે જે દર્દ વ્યક્ત કર્યું ને એ પોસ્ટમાં લખ્યું છે, મને ખોટી રીતે પ્રેશરાઇઝ ન કરતા, એવું તમે લખ્યું છે. મારે એ જ જાણવું ને સમજવું છે કોણ છે એ લોકો ભરતભાઈ કે ભાવનગરના મેયરને પ્રેશરાઇઝ કરે છે, દબાણમાં લાવે છે? કોણ એ લોકો દબાણ કરે છે? ના 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 ના, એવું નથી. મારી પાર્ટીનો આ નિયમ હોય છે કે સંકલનથી પૂછીને કાર્ય, અમારા સંસ્કાર પ્રમાણે. આ કોઈ નિયમ લેખિત નથી હોતા. અમારી પાર્ટીમાં સંસ્કાર હોય છે કે પાર્ટીને પૂછીને કામ કરતા હોય છે, પાર્ટીમાં જાણ કરીને કામ કરતા હોય છે. પણ કાલે એક એવો બનાવ બન્યો કે એક લારી ગલ્લાવાળાને બહુ હેરાન કરતા કર્મચારીની મેં બદલી કરાવી. લારી ગલ્લાવાળાનું બધું ઘા કરી દેતો હતો, શાક બકાલું નાખી દેતા હતા એ ભાઈ, તો મેં એની બદલી કરાવી. તો મારે ઉપરથી ફોન આવ્યો કે ભાઈ તમે પ્રમુખ સાહેબને પૂછ્યું છે? એટલે મેં કીધું સાહેબ આ નાનું કામ છે અને હું ભાવનગરનો મહાનગરપાલિકાનો વડો છું, મારે આવું નાના કામ માટે પૂછવું પડે તો પૂછીશ કીધું. પ્રમુખ સાહેબ એટલે કે બીજેપીના શહેર કે જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ એની વાત કરો છો ને આપ? એનો મતલબ આપ એવું કહેવા માગો છો કે એક બદલી પણ થાય મહાનગરપાલિકાની તો તમને પ્રમુખ ટોકે અને પ્રમુખ કે એ પ્રમાણે જ બદલીને એપોઇન્ટમેન્ટ કરવાની, આપ એવું કહેવા માગો છો? હા, એ વ્યથા એટલે છે, અમારા આ સંસ્કાર છે. આ વ્યથામાં અમે કોઈ લેખિત ફરિયાદ નથી અને અમારો કોઈ લેખિત નિયમ પણ નથી અને મારી કોઈ ફરિયાદ પણ નથી. આ અમારો અંદરનો મામલો છે અને મેં અંદર જ લખ્યું હતું, પણ આ કોર્ટે એનું કંઈક બહાર લઈ લીધું છે અને એ માટેથી જ આ બધું બહાર આવ્યું છે. આપની વાત સાચી, પણ ભરતભાઈ તમે પોસ્ટમાં એમ પણ લખ્યું કે જો વધુ પ્રેશરાઇઝ કરશો ને તો બધાની પોલ ખોલી દઈશ
અને મારે એટલે જ જાણવું છે એવી તો કયા પ્રકારની સ્થિતિ છે કે ભાવનગરના મેયર એટલે કે તમારે આવું લખવું પડ્યું કે પોલ ખોલી દઈશ? બધી જ વાત સાચી છે. અને હું 45 વર્ષ જૂનો કાર્યકર્તા છું. પાર્ટીનું નામ પછી પડ્યું, ભારતીય જનતા પાર્ટીનું નામ પછી પડ્યું, પણ એ પહેલાનો હું કાર્યકર્તા છું. કયા પ્રકારના પોલ ચાલે છે? એ બધું સમય નથી અને મારે કહેવું પણ નથી. મારે પાર્ટી વિરુદ્ધ જવું પણ નથી અને હું જાઉં પણ નહીં. મારો મોત આવે તો પણ આવું ન કરવું. પણ મારો એવું લાગ્યું કે મારે પાર્ટીના લોકોને મારે આ કહેવું જોઈએ કે આટલું તો મારે મારું ધ્યાન રાખવું જોઈએ. હું સિનિયર કાર્યકર્તા છું, હું તમારી માટે કામ કરી રહ્યો છું. હવે તો મારે 6 મહિના જ રહ્યા છે, પછી મારે પાર્ટીની જ સેવા કરવાની છે અને બીજા જે લોકો ચૂંટાઈને આવશે એની પણ મારે સેવા કરવાની છે, એને પણ મારે મદદ કરવાની છે. તો મને શા માટે આવું મારી સાથે થાય છે એટલું મેં પાર્ટીમાં કહ્યું હતું. ક્યાંક સંકલનનો અભાવ છે બીજેપીના સ્થાનિક સંગઠન અને ચૂંટાયેલી કોર્પોરેશનની પાંખ વચ્ચે, મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખ વચ્ચે. આવડી મોટી પાર્ટી, વિશ્વની મોટી પાર્ટી હોય, ક્યાંક એવું બની જતું હોય પણ એનો અનર્થ ન થઈ જાય એટલે અમે ક્યારેક એકબીજાને વાતચીત કરી લેતા હોઈએ છીએ.